નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં WH ક્વેશ્ચન્સની ચર્ચા કરેલી હતી. WH ક્વેશ્ચન્સ કયા કયા છે? હુ, વોટ, વેર, વેન, વાય, which, whose, how many, how much, how often, how long, since when, for what, to whom, from whom, etc. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે WH પ્રશ્નો જે MCQ બેઝડ પૂછાય છે એ MCQ બેઝડ WH પ્રશ્નોનું આન્સર કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું. સૌથી પહેલા WH ક્વેશ્ચન્સની આપણે જે વાક્ય રચના છે તેને સમજી લઈએ. જનરલી કોઈ પણ WH ક્વેશ્ચન્સની પછી હંમેશા હેલ્પિંગ વર્બ આવે. નોર્મલી પ્રશ્નોની વાત છે જેમાં વોટ, વેન, વેર, વાય, whom, how, with whom, since when. ત્યારબાદ હંમેશા હેલ્પિંગ વર્બ આવે. હેલ્પિંગ વર્બ એટલે કે ટુ બી, is, am, are, was, were, to have, has કે had, ma, will, shall, would, should, can, could, may, might અને must. અને લાસ્ટમાં છે ટુ ડુ અથવા તો ડુ, ડઝ કે ડીડ આવે. WH ક્વેશ્ચન પછી હેલ્પિંગ વર્બ આવે, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યાર પછી ક્રિયાપદનું જે તે પદ્ધતિએ રૂપ. ટુ બી સાથે કદાચ એ ING વાળું બી હોઈ શકે, MA સાથે મૂળરૂપ હોઈ શકે, V3 સાથે એ ટુ હેવ સાથે V3 હોઈ શકે. પરંતુ યાદ અહીં રાખવાનું છે ટુ ડુ એટલે કે ડુ, ડઝ કે ડીડ સાથે કમ્પલસરી આ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ થઈ વાક્ય રચના નંબર 1. વાક્ય રચના નંબર 2 છે એ માત્ર છે ક્વેશ્ચન હુ માટે. નામના સ્થાને હુ લખી દો અને પછી જે વાક્ય છે એ વાક્યને એઝ ઇટ ઇઝ લખવાનું થાય. અને થર્ડ છે WH ક્વેશ્ચન્સ પણ કયા? whose, which, how many અને how much. જનરલી આ WH ક્વેશ્ચન પછી નાઉન આવે. whose bicycle, which shirt, how many boys, how much water. આ WH પ્રશ્નો પછી નાઉન આવે અને પછી આવે હેલ્પિંગ વર્બ એઝ ઇટ ઇઝ ટુ બી, ટુ હેવ, ટુ ડુ, એમ. અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ. આ થઈ નોર્મલ 3 જે વાક્ય રચના હોય છે તે. હવે વાત કરીએ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 1. Love will automatically erase pasthurt.exe. ફર્સ્ટ લેસન, સ્ટાન્ડર્ડ 12th. કે ભાઈ લવ શું કરશે? તો લવ ઓટોમેટિકલી, અંડરલાઈન છે ઓટોમેટિકલી નીચે, ઇરેઝ કરશે એટલે કે ડિલીટ કરી દેશે. કોને ડિલીટ કરી દેશે? pasthurt.exe ને. તો અંડરલાઈન છે ઓટોમેટિકલી. તો લવ pasthurt.exe ને કેવી રીતે ડિલીટ કરશે? કેવી રીતે? કે
કેવી રીતે? એટલે ઓટોમેટિકલી. પણ તમને યાદ છે ઓટોમેટિકલી એટલે શું? ચલો બોલો, ઓટોમેટિકલી નો મતલબ શું થાય? ઘણા બધા કહે છે આપમેળે, જાતે. ऑटोमेटिकली નો मतलब છે जब, समझो, जब किसी ऑटो में टकली बैठी हो तो कहते हैं ऑटोमेटिकली. हाँ मतलब ना लेता, ऑटोमेटिकली નો मतलब છે આપમેળે. તો સવાલ બનશે કેવી રીતે એટલે કે હાઉ. આ રહ્યા ત્રણ, હાઉ એન્ડ હાઉ. હવે આગળ વધીએ. એના પછી આવશે હેલ્પિંગ વર્બ. કયું છે? will. ટ્રુ આન્સર. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. એરર એ કોમન પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે કોમન, પણ શું એ કોમન પ્રોબ્લેમ છે? શું? અંડરલાઈન છે એરર. સવાલ બનશે શું કોમન પ્રોબ્લેમ છે? ક્વેશ્ચન બનશે વોટ થી. વોટ વાળા ત્રણ છે. જો જ્યારે એક કરતા વધારે આપ્યા હોય ને એ જ ક્વેશ્ચન વોટ વાળા ત્રણ છે. અહીં હાઉ વાળા ત્રણ ક્વેશ્ચન હતા. એક કરતા વધારે હોય તમારે હેલ્પિંગ વર્બ ઇઝ. આ રહ્યો આન્સર. વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. What remained the simplest all the time? What યાદ રહેશે, અહીંયા યાદ રહેશે નહીં, પણ વોલ્ટ રહ્યા, જીવ્યા. What all the time, હંમેશ એક સામાન્ય વ્યક્તિની જેમ જ જીવ્યા. કેવી રીતે જીવ્યા? How. વિશેષણ કે ક્રિયા વિશેષણ? સિમ્પલ એ વિશેષણ છે. વિશેષણ શોધવા માટે જનરલી આપણે હાઉ યુઝ કરવાનું થાય. જો હાઉ વાળા બે ક્વેશ્ચન છે. પાસ્ટ ટેન્સ છે. હું ફરીથી રિપીટ કરું. ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ થી ક્વેશ્ચન આવે. એસ કે ઈએસ હોય તો ડસ થી ક્વેશ્ચન આવે. અને ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો તમારું ક્વેશ્ચન ડીડ થી આવે. તો આને જાતે બનાવવાનો પ્રયત્ન કરો. With heavy heart, we hoisted Nani's bier. આનો મતલબ થાય નનામી. ગુજરાતીમાં નનામી મતલબ થાય કેવી રીતે અમે દાદીની નનામી એટલે આપણે સ્પષ્ટ આપણે મૃત્યુ પછી આપણે જે ઉપાડીએ છીએ ઠાઠડી શબ્દ બી કહી શકીએ છીએ. કેવી રીતે અમે અમારા ખભા પર ઉપાડી. કેવી રીતે એટલે સવાલ આવે હાઉથી, એ વાત ફાઇનલ છે. હોઇસ્ટેડ એ પાસ્ટ ટેન્સ છે એટલે ભૂતકાળ આવે અને ભૂતકાળ છે એક જ જગ્યાએ આ ડીડ. હેડ એ પાસ્ટ ટેન્સ છે, વોઝ છે, પણ વારંવાર રિપીટ કરું છું કે ભૂતકાળનું રૂપ હોય તો પ્રશ્નાર્થ વાક્ય ડીડ થી બને. Nana would often arrogantly parade into the house. નાના બહુ જ આમ રૂડ બિહેવ કરતા. કોની સાથે? With his new wife. સવાલ આવે કોની સાથે. જોજો કોની સાથે. કોનો, કોની, કોનું એટલે હું. અને સાથેનો મતલબ થાય છે with. ક્વેશ્ચન બન્યું
વિથ હુમ ક્વેશ્ચન શું થાય છે વિથ હુમ એક બે અને ત્રણ જગ્યાએ છે વિથ હુમ પ્રશ્નાર્થ પછી WH પછી હેલ્પિંગ વર્બ વુડ આપ્યું છે રાઈટ આન્સર डार्क रिवर फ्लोज इनटू द डार्क रिवर क्या वही रही છે क्या वही रही છે क्या એટલે વેર સર ત્રણ જગ્યાએ વેર છે નોર્મલ છે મિત્રો આપણે વારંવાર કહ્યું છે ફ્લોઝ SKES વાળું રૂફ ડસ she You should think twice. તમારે બે વખત વિચારવું જોઈએ before you speak. બોલતા પહેલા બે વખત વિચારવું જોઈએ. કેટલી વાર વિચારવું? How many times? How many તો નથી આપ્યું તો how often ઓકે એ બી નથી twice how often કેટલી વાર કેટલી વખત બી પેલામાં જો હાઉ મેની વાપરો એ ન વાપરે કે હાઉ મેની ટાઈમ્સ શુડ યુ થિંક કેટલી વખત તમારે વિચારવું જોઈએ તો ત્યાં હાઉ મેની ટાઈમ્સ આપણે લખી શકીએ She reads the Times of India regularly. તેણી રેગ્યુલરલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. To enrich her vocabulary. એનું શબ્દ ભંડોળ વધારવા માટે. સવાલ બને કેમ વાંચે છે? શું બને સવાલ? કેમ વાંચે છે? કેમ? Why? વાય વાળા ક્વેશ્ચન્સ બસ આ એક જ છે અને પદ્ધતિ બી જોઈ લો વાય ડઝ બાકી આખું વાક્ય જ ઇટ ઇઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી આવી ગયું ક્રમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ આન્સર્સ ગોખવા એ તમને સફળતા સુધી લઈ જશે નહીં શું તમને સફળતા સુધી નહીં લઈ જાય આન્સર્સ ગોખવા શું વોટ The smoke and gases cause air pollution સ્મોક છે ગેસ છે એ એર પોલ્યુશન ફેલાવે છે શું એર પોલ્યુશન ફેલાવે છે વોટ શું લવ ઇઝ ફ્રીવેર હવે આપણે એ પણ જોઈએ કે બાકીના ત્રણ આન્સર કેમ નથી ઘણીવાર આપણે આ બી જોવું પડે કે આપણો જે MCQ નો આન્સર છે એ આપણને ખ્યાલ છે કે આ આન્સર છે તો બાકીના ત્રણ કેમ નથી એ પણ સમજવા રહ્યા લવ ઇઝ ફ્રીવેર લવ ફ્રીવેર છે બી શ્યોર ઇટ વિલ નોટ ડિસર્ટ અધર્સ વોટ કેર શુડ વી ટેક આપણે કઈ કાળજી લેવી જોઈએ ચલો આ એક What is freeware? આ તો આપણો જવાબ લવ આવે અહીં તો એટલે આ જવાબ રોંગ છે How much love cost? લવની કિંમત કેટલી આની વાત નથી પણ why should one need to be sure? કેમ કોઈકે શ્યોર થવાની જરૂરિયાત છે આ બેમાંથી શું છે આપણે કઈ કાળજી લેવી જોઈએ પરફેક્ટ આન્સર આ છે કે વોટ કેર શુડ વી ટેક આપણે કઈ કાળજી લેવી જોઈએ આપણે કાળજી લેવી જોઈએ કે તે બીજા કોઈને ડિસ્ટર્બ ન કરે
सॉरी आंसर रही गयो आपको। You can learn English by listening English news on TV. તમે ઇંગ્લિશ ન્યૂઝ ટીવીમાં ઇંગ્લિશ વાંચીને કે સાંભળીને લર્ન ભણી શકો. બાય પ્લસ આઈએનજી કેવી રીતે, તમે કેવી રીતે ઇંગ્લિશ ભણી શકો. હાઉ ક્યાં છે? હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? મિસ્ટર પટેલ ઓલવેઝ ડઝ યોગા. મિસ્ટર પટેલ હંમેશા યોગા કરે છે. કયો સવાલ આવે? કરે છે, યોગા કરે છે. ટુ કટ હિઝ વેટ, વજન ઘટાડવા, તો કેમ કરે છે? યોગા કેમ કરે છે? કેમ એટલે વાય. આ રહ્યો જવાબ. મોહન વેન્ટ ટુ ઇટલી ફોર લર્નિંગ. અંડરલાઈન તમને આપી જ નથી. મોહન વેન્ટ ટુ ઇટલી ફોર લર્નિંગ આર્કિટેક્ચર. હવે જો અહીંયા અંડરલાઈન બદલાશે ને તો જવાબ પણ બદલાશે. જેમ કે અંડરલાઈન આપી હોય મોહનના નીચે, તો જવાબ સવાલ બને કોણ ગયું, તો આવે હુથી સવાલ. ધારો કે અંડરલાઈન આપી છે ઇટાલી નીચે, તો સવાલ શું બને? મોહન મોહન ક્યાં લર્નિંગ કરવા માટે ગયો, ક્યાં ગયો, તો સવાલ બને વેરથી. પરંતુ ધારો કે અંડરલાઈન આપી છે આર્કિટેક્ચર નીચે, તો મોહન ઇટલી જઈને શું ભણ્યો, તો જવાબ આવે સી. કહેવાનો મતલબ અંડરલાઈન પ્રમાણે તમારા સવાલ બદલાતા રહેશે. નેક્સ્ટ, The son has taken a little fruit juice today. શું લીધું? ફ્રૂટ જ્યુસ. પણ કેટલું ફ્રૂટ જ્યુસ લીધું? કેટલું. કેટલો, કેટલી અને કેટલું, હાઉ મચ અને હાઉ મેની. પણ ફ્રૂટ જ્યુસ, જ્યુસ એ લિક્વિડ છે એટલે એમાં આવશે હાઉ મચ, હાઉ મચ. હવે એમાં જોઈ લઈએ. હેઝ ટેકન છે, ડીડ આવે નહીં. You can pay your electricity bill through Paytm. Paytm દ્વારા તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી શકો. સવાલ બનાવો. શું થાય? કેવી રીતે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી શકો? કેવી રીતે? હાઉ. સુનિલ ઓલવેઝ હેલ્પ્સ ધ નીડી. સુનિલ હંમેશા જરૂરિયાતમંદને મદદ કરે છે. કેમ મદદ કરે છે? જો સવાલ શું બન્યો? કેમ? સંતોષ મેળવવા માટે. શું આવશે ઓપ્શન? કેમ. વાય વાળું સાહેબ આવે, વાય વાળું, પણ જો એ પણ છે, બી પણ છે અને ડી પણ છે. હવે બોલો દીદી કયો આવશે? એ બી કે ડી. મને સંભળાશે જલ્દી ફટાફટ. એ બી કે ડી બોલવામાં ધ્યાન, મોટેથી બોલી જાઓ. હા બરાબર છે. જો અમુક લોકો હજી એ બોલે છે, અમુક બી બોલે છે, અમુક ડી બોલે છે. 2-3 અવાજ સી પણ આવ્યા. મેં ના તો પાડી સી આવવાનું જ નથી, તો કેમ તમે સી બોલો છો યાર? હવે જોઈએ એ બી કે ડી માંથી કયું હેલ્પ્સ આપ્યું છે, એટલે ક્વેશ્ચન બનશે તમારું ડઝ થી. સાહેબ 3 માં છે. હજી આગળ વધીએ. જે અંડરલાઈન છે સંતોષ મેળવવા, એ તો સવાલમાં આવવું જ ના જોઈએ. ઓકે ડન, વેરી ગુડ.
સુનિલ અને સુનિલ. ઓકે, ફરક છે ખાલી હેલ્પ્સ અને હેલ્પમાં. ડુ, ડઝ કે ડીડ સાથે ક્રિયાપદનું હંમેશા ઓલવેઝ મૂળ રૂપ આવે. તો મિત્રો આ હતા તમારા WH ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સને તમે જોઈ લીધા, સમજી લીધા. બને તો બીજા પણ ક્વેશ્ચન્સ તમે કલેક્ટ કરો અને પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ દરમિયાન જો કોઈ પ્રશ્નોમાં ક્વેરી હોય, ડાઉટ્સ હોય તો તમે મને પર્સનલી વોટ્સએપ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. જય હિન્દ, નમસ્તે.